યુટ્યુબ અહીંયા જોવા આવો ચાવણ માતાજીના મંદિરે ભક્તિવન કેવું છે તમને સારું ખબર પડે. હું ઘરે બેઠા રહ્યો તમે બહાર નીકળો. ઘરે નો રેવાય, નીકળાય ક્યાંક બારું નીકળાય. તો મિત્રો જોઈ શકો છો ભક્તિવન માં આવું કઈક નવું લગાડ્યું છે, તો તમે આવો જલ્દી આંટો મારવા. મેઇન ગેટ પાસે છે, મેઇન ગેટ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? આરજેટ લાઈફ સ્ટાઈલમાં તમારું સ્વાગત છે. તો આજનો વ્લોગ છે આપણે ભક્તિવનમાં. તો હું આવી ગયો હું ભક્તિવનમાં. તમે જોઈ શકો છો અમૃતભાઈ અહીંયા બેઠા છે, વ્લોગિંગ કરે છે, એડિટિંગ કરે છે ટૂંકમાં. અને હું તમને આજ બતાવું ભક્તિવનમાં બધી ચોટીમાં ફરવા લાયક જગ્યા છે, એકદમ સરળ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. તમે જોઈ શકો આ સાઈડ કંઈક આવી રીતના છે. વરસાદ આવી ગયો છે એટલે લીલું સમ બધું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો વ્લોગમાં કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ બના રહીજો. મિત્રો આપણે કંઈક આવી ગયા છે આ ભમસકડા પાસે. તમે જોઈ શકો છો આ ભમસકડો છે અહીંયા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આપણે આવી જાય ભક્તિવનમાં. તમે જોઈ શકો છો આવડો મોટો કઈક ભમસકડો છે. અને અહીંયા તમે નાસ્તો કરવાની બેસ્ટ જગ્યા છે, મસ્ત. તમે નાસ્તો કરી શકો છો. તો ચોટીલાની બાજુમાં ભક્તિવન છે, તમે એકવાર જરૂર આવો, અહીંયા મુલાકાત લો એકવાર જલ્દીથી. મિનિમમ. તો મિત્રો આપણે આવી જાય ભક્તિવનમાં. તમે જોઈ શકો છો આ મેન ગેટ છે, આ બાજુથી આવવાનો. અને આ કઈક ઓફિસ છે ભક્તિવન. જોઈ શકો છો તમે આવો બધો નજારો છે, તમે મુલાકાત લો. અને અહીંયા આગળ ડુંગર છે ચવનમાંનો. અને અહીંયા જોઈ શકો છો બે સિંહ પણ છે. સિંહ નો કહેવાય, શું કહેવાય એને? તમે કોમેન્ટ કરી દીજો, મને નામ નથી આવડતું. તો મિત્રો મારો ફ્રેન્ડ આગળ આવેલો છે, તમે જોઈ શકો છો. કઈક નીચે જાય મને લઈ જાય. એ પણ બ્લોગર છે, એમની આઈડી છે યુટ્યુબ આઈડી. અહીંયા જોવા આવો ચાવણ માતાજીના મંદિરે ભક્તિવન કેવું છે તમને સારું ખબર પડે. હું ઘરે બેઠા રહ્યો તમે બહાર નીકળો. ઘરે નો રેવાય, નીકળાય ક્યાંક બારું નીકળાય. એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તમને કહું, અમૃત લાઈફ સ્ટાઈલ વ્લોગ. તો એમને સપોર્ટ કરો. અમે બે વ્લોગર છે. અને એ કઈક આવી જગ્યાએ આવી જાય, તમે જોઈ શકો છો. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. તો મિત્રો જોઈ શકો છો ભક્તિવનમાં આવું કઈક નવું લગાડ્યું છે, તો તમે આવો જલ્દી આંટો મારવા. મેઇન ગેટ પાસે છે, મેઇન ગેટ.